નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામ તેમજ આયુર્વેદિક હોસ્પિટલની કામગીરીની સ્થળ પર મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ચાલી રહેલા કામની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને કામગીરીમાં થયેલા વિલંબ અંગે કડક રજૂઆત કરવામાં આવી હતી। સ્થળ પરના અધિકારીઓ દ્વારા બાકી રહેલી કામગીરી 1 મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો તારીખ 31 માર્ચ સુધી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ સંપૂર્ણ સેવાઓ સાથે શરૂ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લાવાસીઓ સાથે મળી આક્રમક આંદોલન શરૂ કરશે। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે મોડાસા સિવિલ હોસ્પિટલનું બાંધકામ જાન્યુઆરી 2024 સુધી પૂર્ણ થવાનું હતું, પરંતુ તે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામ પૂર્ણ થયું નથી, જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો બન્યા ને 11 વર્ષ વીતી ગયા છતાં જિલ્લાવાસીઓને સંપૂર્ણ આરોગ્ય સુવિધાઓનો લાભ મળતો નથી। તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદિક હોસ્પિટલની સેવાઓ પણ સંપૂર્ણ રીતે શરૂ થઈ શકી નથી અને 1 વર્ષ અગાઉ મંજૂર થયેલા મેડિકલ કોલેજ અંગે પણ જમીન ફાળવણી અથવા બાંધકામ જેવી નક્કર કામગીરી શરૂ થયેલી દેખાતી નથી। આ પરિસ્થિતિ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વિકાસ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે। હાલની સ્થિતિમાં જિલ્લાના નાગરિકોને અકસ્માત સહાય, કેન્સર સંબંધિત સહાય, TKR તથા અન્ય આરોગ્ય પ્રમાણપત્રો અને દિવ્યાંગ સર્ટિફિકેટ જેવી જરૂરી સેવાઓ માટે અન્ય સ્થળોએ જવું પડે છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અરવલ્લી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થતા સતત અન્યાયને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જનતાના હક માટે ઉગ્ર લડત લડશે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પવાર, ડોક્ટર રાજન ભગોરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ આજે જે જિલ્લાના મથક મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલની જે કામગીરી થઈ રહી છે તેની મુલાકાત લીધી। હું આ લોકોને જણાવવા માંગુ છું કે અરવલ્લી જિલ્લાની સિવિલ 13/7/2022 ના રોજ વર્ક ઓર્ડર આપ્યો અને એ કામગીરી માત્ર 1.5 મહિનાના સમયગાળા 1.5 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી। નવાઈની વાત તો એ છે કે એ 1.5 વર્ષનો સમયગાળો પતી ગયો અને એના ઉપર પણ 25 મહિના એટલે કે મુદતની અંદર 2 વર્ષ ઉપરનો સમયગાળો થયો છતાં આ સિવિલની કામગીરી પૂર્ણ થઈ નથી। અગાઉ પણ જ્યારે આ સિવિલ મંજૂર થઈ ત્યારે પણ જમીનના અભાવે 2-3 વર્ષ એમને બહાર કાઢી દેવામાં આવ્યા હતા। આ જિલ્લાની અંદર ખૂબ ગરીબ લોકો, આદિવાસી લોકો અને બક્ષીપત સમાજ સહિતના લોકો, મધ્યમ વર્ગના લોકો છે, ત્યારે જે સિવિલની સુવિધા છેલ્લા 11 વર્ષ આ જિલ્લાને જુદો પડવા છતાં સિવિલને જે નથી થયો એના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે। આજે પણ જ્યારે અમે મુલાકાત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હજુ પણ 1-8 મહિનાનો સમયગાળો લાગશે। ત્યારે અમે સરકારના વહીવટી તંત્રને જણાવવા માંગીએ છીએ કે આ સિવિલ હોસ્પિટલ તમે ઝડપથી કામગીરી પૂર્ણ કરાવો। વારંવાર તમે જે દિવસો વિલંબ કરી અને જે લોકોના જિલ્લાને જે સિવિલનો લાભ મળવો જોઈએ લાભ મળતો નથી, એના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે। જો આ સિવિલનું કામ 1 મહિનાની અમને મુદત આપી છે એટલે 31/3 સુધીમાં જો કાર્યક્રમ આ સિવિલ હોસ્પિટલની કામગીરી શરૂ કરી અને લોકોને સુવિધા નહીં મળે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોની અંદર આ લોકોને સદબુદ્ધિ આપે એ માટે યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમો કરી પણ વહીવટી તંત્ર અને સરકારને સદબુદ્ધિ આપે એ માટેના તમામ કાર્યક્રમો કરવામાં આવશે અને જલદ કાર્યક્રમો પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે।